જો આમાં સોનાક્ષી ને પપ્પા ને મારા બાવ ને બધા છે ને હિસકાને લસરપટ્ટી ને એવું ખાય છે. જો બાવ હિસકો ગોતી લીધો છે. હવે આપણે છે ને જો પાછું મંદિરનો વ્યૂ બતાવી દઈ. આપણે મંદિરનું શૂટ કરીને આપણે આ વહી આવ્યા છીએ. આ બાજુ મસ્ત મજાનું એવું ગાર્ડન છે. હાલો મિત્રો, જય માતાજી. અમારા એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? મજામાં દઈશો. તો આજે આપણે છે ને ત્રિમૂર્તિ મંદિરના દર્શન કરવા આવી ગયા છીએ. રંગોલી ચોકડી પાસે, વર્તેજ પાસે, એમ ટૂંકમાં વર્તેજ પાસે જ આવેલું છે. તો તમે બધા આવ્યા છો કે નહીં કમેન્ટ કરી દેજો. આપણે છે ને આજે મંદિરના મસ્ત મજાના દર્શન કરાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો તમને મંદિરના દર્શન કરાવીને મંદિરનો વ્યૂ કેવો છે બતાવી. જો આપણે અહીંથી વિડીયો શરૂ કર્યો હતો અને આપણે આવી ગયા હતા. જો આપણે અમારા છોકરા બધા રમવા માંડ્યા છે અને આવું મસ્ત મજાનું કંઈક ગાર્ડન છે. તો હાલો આપણે મળીએ મંદિર અંદર દર્શન કરો. તમને પણ દર્શન કરાવશું. જોઈ છો તમે વર્તમાન તીર્થકર શ્રી તો મંદિરની અંદર આવતા મસ્ત મજાનો એવો નજારો છે. જોયો હોય તમે જો. સરસ મજાનો એવો અંદર નજારો છે. જોઈ શકો છો તમે. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન. આપને યુટ્યુબમાં ઘણી વખત વિડીયો આવતા જ હોય છે. તમે ઘણાએ જોયેલા પણ હશે વિડીયાને એવું. તમે જોઈ શકો છો. જો બધી બાજુ તમને આ ભદ્રકાળી મહાદેવી છે. આ બાજુ અંબાજી માતાજી છે. જોઈ શકો છો તમે. અને આ બાજુ આપને છે અહીંયા શ્રીનાથજી, પછી આપને અહીંયા યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન છે અને તિરુપતિ બાલાજી હનુમાન છે. તિરુપતિ બાલાજી છે. તો બધા મિત્રો દર્શન કરી લેજો. અને મંદિર કેવું લાગ્યું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો તમે. જો અહીંયા પછી ચક્ર સ્વેરી દેવી છે. પછી આ બાજુ છે ખોડિયાર માતાજી. મસ્ત મજાનો એવો સરસ મજાનો વ્યૂ છે. જોઈ શકો છો તમે. વિડીયોમાં કન્ટિન્યુ. મસ્ત મજાના પોસ્ટર મારેલા છે. જો લખેલું છે દુઃખી આત્માનું વિટામિન છે અને સુખે દહેનું વિટામિન છે. દાદા ભગવાન એવી રીતના કહે છે. એવી રીતના આપણે બધી બાજુ પોસ્ટર મારેલા છે દાદા ભગવાનના. આ બાજુ પણ છે. જોઈ શકો તમે. જો તમારે પણ વાંચવું હોય તો આપનો વિડીયો ક્લિક કરીને વાંચી શકો છો તમે. આ બાજુ આપણે આવી જાય એટલે મહાદેવની શિવલિંગ છે. સ્થાપના કરેલી છે મસ્ત મજાની એવી. અને આ બાજુ આપણે પરમ પૂજ્ય શ્રી ગણપતિ બાપાની સ્થાપના છે. તમે જોઈ શકો છો. સરસ મજાનું છે. આ બાજુ છે આપણે હનુમાનજી દાદા અને અહીંયા છે પદ્માવતી દેવી. આવું મસ્ત મજાનું મંદિરનું લોકેશન છે. જો આમાં સોનાક્ષી ને પપ્પા ને મારા બાવ ને બધા છે ને હિસકાને લસરપટ્ટી ને એવું ખાય છે. જો બાવ હિસકો ગોતી લીધો છે. હવે આપણે છે ને જો પાછું મંદિરનો વ્યૂ બતાવી દઈ. આપણે મંદિરનું શૂટ કરીને આપણે આ વહી આવ્યા છીએ. આ બાજુ મસ્ત મજાનું એવું ગાર્ડન છે. લોકેશન છે બાળકો માટે સ્પેશિયલ છે. કા જો જોઈ શકો છો તમે. જો લસરપટ્ટી ને કેટલા બધા હિંચકા છે. 2-3 લસરપટ્ટી છે. મસ્ત મજાનું એવું. અને આમ ગાર્ડન બહુ મસ્ત મજાનું છે. જોઈ શકો છો. જો વાતાવરણ મસ્ત છે. અત્યારે ઉનાળામાં એ ફરવા આવવાની બહુ મજા આવે. કા અને જો તમને મંદિરનો આખો પૂરું લોકેશન વ્યૂ બતાવી દે. સોના બાવ જો હાથે લસરપટ્ટી ખાતા શીખી ગયું છે. એટલે એ લસરપટ્ટી ખાય છે. જો અમારા બાવ છે ને એને હાથે લસરપટ્ટી ખાવી છે. ને પપ્પા ત્યાં ઊભા છે તો એમ કહીએ પકડમાં એમ. સોનાક્ષીને પાછળથી નહીં ખાવાની. જો બાવ જો ટાટા કરી દીધા. આવી જો આવી રીતના એકલીને બહુ મજા આવે. જો ભાઈ સોનાક્ષી જો એ સોનાક્ષી મજા આવે. એ જો સોનાક્ષી તો હુતા જો પ્રિયલ આવી ગઈ. જો ચડી ગઈ ને એના હાથે. જો આવી રીતના એને એકલી મજા આવે. આવી ઘરે લઈ દો ને.
કા બા ટાટા લત્તરપત્તી ખાવ જો લત્તરપત્તી ખવાઈ ગઈ તો આવું છે મસ્ત મજાના બાળકો રમે છે અને પડખેથી સરસ મજાની જો રેલગાડી નીકળશે જો આ છોકરા જો રેલગાડી જો ઉપર ચડી ગયા એ બાજુ હાઈવે રોડ છે અને આ બાજુ રેલગાડી જાય છે અને જો બધા બાળકો કેટલા બધા આવી ગયા છે બધા રમે છે પ્રિયલબેન ને પપ્પા જો અહીંયા છે એમાં સોનાક્ષીબેન રેલગાડી જોવા ગયા હતા જો હવે આજે આ ત્રિમૂર્તિ મંદિરના તમને દર્શન કરાવ્યા કેવું લાગ્યું કેવું નહીં કમેન્ટ કરી દેજો અને આપણે હવે છે ને સાંજનો ટાઈમ થઈ ગયો છે અને થોડુંક મોડું થઈ ગયું છે અને વિડીયો થઈ જાય બહુ લાંબો એટલે હવે આજે આપણે વિડીયો અહીંયાથી પૂરો કરી દેવાનો છે આપણે વિડીયોનું આ મંદિરનું લોકેશન કહેવામાં આવે ને તો રંગોલી છોકરીની પડખે અને આપણે જો આ હાઈવે રોડ છે આની પડખે જ છે રંગોલી છોકરી બાજુમાં જ છે અને જે કોઈ આવે ને આપણે આ મંદિરના દર્શન કરવા અવશ્ય આવજો બહુ મસ્ત મંદિર છે અને અંદરનો વ્યૂ બહુ મસ્ત મજાનો છે બાળકોને રમાય એવો જ છે તો હવે આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરી દઈશું મળશું એક નવા વિડીયોમાં તાબુજી બધા મિત્રોને જય માતાજી બાય બાય